નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. અમદાવાદથી 20-25 કિલોમીટર આપણે દૂર છીએ. સરકાર હંમેશા કહે છે કે વિકાસ કરીએ છીએ, કંપનીઓ આવશે તો રોજગારી મળશે, તમામ વસ્તુઓ કહે છે. ધોળકામાં પણ કંપનીઓ આવી 20-25 વર્ષ પહેલાં. કે એ કહેવામાં આવ્યું કે કેનાલ નાખીશું જેમાં નર્મદાનું પાણી આવશે. એમાં નર્મદાનું પાણી ના આવ્યું, પણ કેમિકલનું પાણી આવ્યું અને આ ગામને બરબાદ અત્યારે કેમિકલનું પાણી કરી રહ્યું છે. અધૂરામાં પૂરું જે અહીંયાની નગરપાલિકા છે એ પણ પોતાનું પાણી અહીંયા છોડે છે. એનાથી ત્રસ્ત છે. તમે વિચાર કરો, ગ્રામજનો છેલ્લા 20 વર્ષથી આંદોલન કરી રહ્યા છે. પહેલાં ધારાસભ્ય તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ ડાભી, અનેક લોકો આવ્યા ગયા, ચહેરાઓ બદલાયા, સત્તા ના બદલાઈ. છેલ્લા 30 વર્ષથી ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી લોકો કબજા કરીને બેઠા. પણ આ લોકોની જે પીડા છે એ ઘટી નહીં. ફૂલ જે અમદાવાદમાં આવે છે, તમને ખ્યાલ છે, ગુલાબ આવે છે, બીજા જે ફૂલો આવે છે, ભેટાવાળા ને આસપાસના જે ગામોથી ત્યાંથી આવે છે. જે તમે ભગવાનને ચડાવો છો, હાર પહેરાવો છો, નેતાઓ જે હાર પહેરે છે એ અહીં ભેટાવાળાથી આવે છે, અમદાવાદની આસપાસ. પણ અત્યારે આ ગામની હાલત ખરાબ છે. લોકો કેન્સરથી મરી રહ્યા છે, ચામડીના રોગો થઈ રહ્યા છે, આર્થિક સ્થિતિ ખરાબ છે. અહીંયાની ઇકો કલ્ચર જે આખું બગડી ગઈ છે, ખસ્તા હાલત છે. ગામ છોડવા માટે લોકો મજબૂર થયા છે. તમે સમજો, કામ છોડીને આંદોલન કરવામાં લોકો કેમ મજબૂર થાય? શું એ લોકો નવરા છે? તો જવાબ છે ના. પીડા છે એમની. ધરણમાં જે આંદોલન થયું એના પછી શૈલેષભાઈ સહિત જે ગામના લોકો છે એમની સાથે પણ આપણે વાત કરીશું કે શું પીડા છે, સરકાર કેમ નથી સાંભળી રહી. જો એક પક્ષની સરકાર હોય, ધારાસભ્યોને તમે ચૂંટતા હોય, અને મેં અહીંયા સાંભળ્યું લોકો કહે છે કે ભારતીય જનતા પાર્ટીનું આ ગામ છે, તો આવું ગામ છે, આ વિકાસ છે. એ જ વાત આપણે કરીશું, પીડા જાણીશું. શૈલેષભાઈ, શું કહેશો તમે? આ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું સંવિધાન લઈને અહીંયા આવ્યા છો, સત્યમેવ જયતે કે છે. 19 વર્ષથી 20 વર્ષથી આ લોકો આંદોલન કરી રહ્યા છે. લોકો ગામમાં મરી રહ્યા છે કેન્સરથી. સરકારને કેમ નથી પડી અને આંદોલન કરવું પડી રહ્યું છે આ લોકો? આમાં જે આ બંધારણ છે, બંધારણની અંદર આપણને લડવા માટેનો હક અધિકાર આપ્યો છે કે તમે આંદોલન કરી શકો. પણ ક્યાંક ને ક્યાંક આ ગામ આનાથી અજાણ છે કે બંધારણ શું, આપણા હક અધિકારો શું છે એ આ લોકોને ખબર નથી. અને આ ક્યાંક ને ક્યાંક આ જે ભેટાવાળા ગામ અને અન્ય ગામના લોકોને ક્યાંક ને ક્યાંક પોલીસનો ડર બતાવી અને દબાવી દેવામાં આવ્યા છે, જેથી કરી આ ભેટાવાળા ગામ પોતાનો અવાજ ક્યાંય બુલંદ ન કરી શકે. આ લોકોએ ઘણા અત્યાર સુધી આવેદન આપ્યા, નિવેદન આપ્યા, વર્ષોથી આપતા રહ્યા છે. આ લોકો છે ત્યાં સુધી કે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી સરકારે આ હાઈકોર્ટને પણ ગુમરાહ કરી છે. ખોટા એફિડેવિટ એવા કરીને આપ્યા છે કે આ અમારા ધોળકા નગરપાલિકાનું પાણી નથી, આ એમના ગામડાઓના સંડાસના પાણી છે. તો અમારા ગામડાઓની અંદર 100% સંડાસ છે. અમારું ક્યાંય પાણી, ગંદુ પાણી જતું નથી. પણ ક્યાંક ને ક્યાંક આ જે નગરપાલિકા છે, ધોળકા નગરપાલિકા, અને આ કંપનીઓના જે વકીલો છે, તેઓ ક્યાંક ને ક્યાંક આ ભેટાવાળા ગામને અને હાઈકોર્ટને પણ ગુમરાહ કરીને બેઠા છે. કારણ કે હાઈકોર્ટ અહીં જોવા નથી આવતી કે આ લોકો સત્ય બોલે છે કે શું બોલે છે. આ લોકોની વાત જે એમના એફિડેવિટ હોય તેના ઉપર નિર્ભર રહેતી હોય છે, પણ ક્યાંય તપાસ થતી નથી હોતી. અને એના કારણે આ છેલ્લા 20 વર્ષથી પણ વધારે આ લોકો તાનાશાહી સરકાર જે કહેવાય છે કે ખેડૂતોની સરકાર, પણ આ ખેડૂતોની સરકાર નથી, આ ઉદ્યોગપતિઓની સરકાર છે. આજ સુધી તમે એક પણ કંપનીવાળાને તમે આજ સુધી કોઈ નોટિસ આપી હોય, કોઈ દંડ આપ્યો હોય તો અમને જણાવો કે આજ આ કંપનીને અમે આ નોટિસ આપી છે, આ દંડ આપ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક આ જે તાનાશાહી સરકાર, આ એમના ભ્રષ્ટ અધિકારીઓ જે જીપીસીબી વાળા પણ આની અંદરથી સેમ્પલ લઈ અને આના સેમ્પલ પણ આ લોકોએ નીલ આપ્યા છે. તો વિચાર કરો ક્યાં સુધી આ લોકોનું ભ્રષ્ટ તંત્ર ચાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક અમારે મજબૂરીની અંદર આ ભેટાવાળા ગામની અંદર આંદોલન કરવા જઈ રહ્યા છે. આ ગામની અંદર 25થી વધારે લોકો અત્યાર સુધી કેન્સરથી પીડિત થયા છે અને 50થી વધારે કેસ આ ગામની અંદર હાલમાં કેન્સરથી પીડિત લોકો છે, ચામડીઓના રોગ થયા છે. અને આવા એક ગામ નહીં, આની આજુબાજુના પણ 5 થી 6 ગામની અંદર આવા કેન્સરથી પીડિત લોકો છે. અને આની અંદર અમે આજ સાંજ સુધીની અંદર અમે આખું લિસ્ટ તૈયાર કરવાના છીએ કે આજુબાજુના ગામડાઓની અંદર કેટલા લોકો કેન્સરથી પીડિત થયા છે. અને અમારી માંગ એક જ રહેવાની છે, આ પાણી બંધ કરો અને આ કંપનીઓની તાનાશાહી સરકારની આજે એના નેજા નીચે આ જે કંપનીઓ ચાલી રહી છે તેને સીલ મારો. જો સીલ નહીં મારો તો આ અમારું જે આંદોલન અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું છે, કાલ સવારે જો ભગતસિંહના
રસ્તા ઉપર આંદોલન કરવાનું થાય તો અમારી પૂરેપૂરી તૈયારી છે. આ તમે જોઈ શકો છો, આજે પ્રથમ દિવસે જ આજે રણસિંગુ ફૂટ્યું છે અને પ્રથમ દિવસે તમે જોઈ શકો છો આજે આટલી મોટી સંખ્યાની અંદર આ તમને માણસો દેખાઈ રહ્યા છે તો તમને 100% તમને જણાઈ આવશે કે લોકો કેટલા દુઃખી છે અને આ આંદોલન લડવા માટે કેટલા લોકો તૈયાર છે. તમે આ પ્રથમ દિવસે જોઈ શકો છો. અમારી ભીડ રોજે રોજ વધતી જવાની છે, ઘટવાની નથી. એટલે અમે આ ભ્રષ્ટાચારી તાનાશાહી સરકારને શાનમાં કહેવા માંગીએ છીએ કે તમે શાંતિ સમજો તો સારું છે, નહીં તો અમને શીખવાડતા પણ અમને આવડે છે. 19-20 વર્ષથી આ સમસ્યા છે. આ લોકો આંદોલન પણ સતત કરી રહ્યા હશે. અત્યારે તમે લોકોએ ફોટો લગાવ્યો છે 21 લોકોના, જે લોકો મોતને ભેટ્યા છે, અને મેં જાણ્યું બહેનોથી હજુ બી ગામમાં 10-15 લોકો કેન્સર થયા છે. તો શું આવા સરકારને નહીં દેખાતી હોય કે ભાઈ કેન્સર થઈ રહ્યા છે, તમારો વિકાસ જે છે એ અવળો માર્ગે જઈ રહ્યો છે, અને લોકોના સ્વાસ્થ્ય સાથે અને ફૂલની ખેતી થાય છે અહીંયા, તો એ બરબાદ થઈ રહી છે. આ આપણે જોઈ રહ્યા છીએ ઘણા વર્ષોથી કે આ બેરી મૂંગી સરકાર છે, આંધળી પણ સરકાર છે. બેરી મૂંગી તો આપણે નામ સાંભળ્યું હતું, પણ હવે એ પણ જોવા મળી ગયું આ આંધળી પણ છે. કેમ? કારણ કે આટલા લોકો જો મૃત્યુ પામ્યા હોય અને આમના પેટનું પાણી ના હાલતું હોય તો આપણે સ્પષ્ટ દેખાઈ રહીએ છીએ કે ક્યારેક ને ક્યાંક આજે 1947ની પહેલા જે અંગ્રેજોની સરકાર હતી, અંગ્રેજોની સરકાર કરતાં પણ આ ખરાબ સરકાર આવી છે. પહેલાં જે અંગ્રેજો હતા એ ધોળા અંગ્રેજો હતા અને અત્યારે જે અંગ્રેજો છે કાળા અંગ્રેજો છે. આ તમને સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. અત્યારે પછી શૈલેષભાઈ શું કરશો આ કારા અંગ્રેજોનું? કાળા અંગ્રેજોને તો તમે ડરણ આંદોલનમાં તમે પણ અમારી સાથે હતા અને તમે જોયું જ છે કે શું થાય આનાથી, એ બધા લોકોને ખબર જ છે. અને આ શૈલેષ મેર એવો માણસ છે કે કોઈનાથી બાપથી કોઈના બીવે એવો છે નહીં. તમે ગમે એટલા અમારી ઉપર હુમલા કરાવો પણ શૈલેષ મેર આ ડબલ તાકાતથી લડવાનો છે. અને હજુ આ એક આંદોલન નહીં, આવા ઘણા આંદોલન કરવાના છે. આ તાનાશાહી સરકારના જે આજે આ બેરી મૂંગી થઈ જાય છે તેમના કાનની અંદર પડઘા અમે પાડવાના છે કે આજનો જેનજી યુવા, આજે જેન વાય યુવા શું કરી શકે છે. આ તમે જોઈ શકતા હોય કે દિલ્હીની અંદર જ્યારે જંતર મંતર આંદોલન થયું ત્યારે રાજનાથસિંહ એમ બોલ્યા હતા 2015ની અંદર કે હમારી સરકાર મેં ઇસ્તીફા નહીં હોતે હૈ. તો આ 2026ની અંદર આ જેનજી યુવાનો આજે એનું ઇસ્તીફા દેવું પડ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ રાજનાથસિંહને પણ ખોટું પડવું પડ્યું છે કે આ ભાજપની સરકારની અંદર પણ આ જેનજી યુવાનોની તાકાત છે કે સારા એવા લોકોની તમે એના રાજીનામા લઈ શકો છો. તમે પણ ગુજરાતમાં પછી કોના રાજીનામા લેશો? પાણી તો બંધ થતું નથી તમારા 19 વર્ષ. હજુ તો ખાલી આ શરૂઆત છે. અમારી આ મહિલાઓ તમે જોઈ શકો છો કે જે અમારી રણચંડી જેવી આ મહિલાઓ તૈયાર બેઠી છે અને 2 દિવસ 3 દિવસ અમે રાહ જોવાના છીએ. પછી આ નરેન્દ્ર મોદી સાહેબના, અમિતભાઈ સાહેબના અને આઈના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી, આ બધાના સાજ્યા અહીંયા લેવાના છે અને એમના મરસિયા પણ અમારા અહીંયા ગાવાના છે. કેટલી લાંબી લડાઈની તૈયારી? અમારી લડાઈ અમને તો એક ગામમાંથી એક ભાઈએ કીધું કે શૈલેષભાઈ 6 મહિનાની 12 મહિનાની 2 વર્ષ પણ ચાલે અને જે પણ તમારે આર્થિક સહકાર જોઈએ એ મારી રીતે પૂરેપૂરી તૈયારી છે. અને આજે તમે જોઈ શકો છો કે પ્રથમ દિવસે જ અમારી પાસે આજે 50,000થી વધારે અમારી પાસે ભંડોળ આવી ગયું છે. તમે વિચાર કરો, આજે પ્રથમ દિવસ હોય અમારી પાસે 50,000 ભંડોળ આવતું હોય તો અમારે આર્થિક સહકારની અમારે બહુ ટેન્શન નથી. અમારે ખાલી ખાઈ પી અને આ સરકાર સામે લડવાની છે. અમે ભૂખ્યા રહીને આંદોલન કરવાવાળા માણસો નથી. અમે તો ખાઈને આ સરકારની સામે લડવાના છીએ. બીજા પણ યુવક છે. આગળ આવો ભાઈ, આગળ આવો. તમે કહેતા હતા બોલવા જોઈએ માને. શું નામ છે આપનું? રોહિતભાઈ. રોહિતભાઈ, શું કહેશો? તમે પોસ્ટર લઈને આવ્યો, શું દેખાડો છો? દેખાડો, કેમેરાની સામે દેખાડો. આ પોસ્ટર આપણા પહેલા હિન્દુ શાસ્ત્ર મુજબ મહેમાનોનું સ્વાગત થાય. ગમે તે અધિકારી આવે, આપણા હિન્દુ શાસ્ત્રમાં અતિથિ દેવો ભવ એવું એક સૂત્ર છે ને આપણે પરંપરા મુજબ આપણે માનતા પણ આવ્યા છીએ. હાલ અમારા ગામની પરિસ્થિતિ આ પોસ્ટર તમે જોવો છો, આજુબાજુ એટલી ગંદકી, માખો, મચ્છર, એટલો બધો ઉપદ્રવ છે કે અમે મહેમાન આવે તો એમને પાણી પણ પીવડાવી શકવી નહીં એવું ખરાબ પાણી અમારું થઈ ગયું છે. બોરો અમારા ભૂગર્ભ જળ એટલું ખરાબ થઈ ગયું છે, જે પાણી આવે છે અમારા ઘરે ચકલી મારફત જે પાણી આવે એ પાણી પણ અમારે પીવા લાયક નથી. તો અમે અધિકારીઓને એવો કહેવા માંગીએ છીએ કે જેવું પાણી અમે પીએ છીએ આવું કેમિકલ વાળું, એવું તમે પણ આવો, અમે તમારું પણ સ્વાગત આ કેમિકલ વાળા પાણીથી કરવા માંગીએ છીએ. અને જો અમારું તંત્ર અમારું કોઈ ધ્યાન દોરવા મને આવે, અમારા ગામ તરફ કોઈ અમારી લાગણી સ્વીકારવામાં નહીં આવે, અમારી જે માંગણી છે સરકાર સામે એ સ્વીકારવામાં નહીં આવે
તો જે પણ અધિકારી આવે અમે જેવી રીતે રહીએ છીએ તમને પણ અમારી જોડે રાખશું. પંચાયત તરફથી અમે તમને ઘર બધી વ્યવસ્થા કરી આપશું અને અમે જેવા નાહીએ છીએ ચકલે જે અમારે પાણી ગંદુ આવે છે એવા પાણી તમને પણ નવડાવશું. તો સરકાર જાગી જાય તો સારું છે, નકર અમે આંદોલન લડવાને પૂરેપૂરી તૈયારી છે. ખાલી મારે એ જાણવું છે કે સમજો 20 વર્ષથી અહીંયા મેં જાણ્યું 20 વર્ષથી આ સમસ્યાઓ છે. આ તમને લોકોને આટલી મોટી તકલીફ છે, લોકોએ કીધું કેન્સરમાં લોકો મરી રહ્યા છે, ચામડીના રોગો થઈ રહ્યા છે. આ તમારા ધારાસભ્યોને કે તમારા સાંસદોને કે તમારા વિભાગોને એ કોઈને ખબર નથી? આ લોકોને આરોગ્ય વિભાગથી માંડીને બધાને પહેલા તો સાહેબ એમ કહું છું કે અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી. અમે આની પહેલા પણ આંદોલન કર્યું હતું, ત્યારે પણ અમને આશ્વાસન મળ્યું હતું કે આ પાણી બંધ થશે કેમિકલ વાળું. અમારા સેમ્પલ લઈ જાય છે અહીંથી, ઘણા બધા અધિકારીઓ જીપીસીબી વાળા આવે છે, સેમ્પલો લઈ જાય છે, ત્યાં રિપોર્ટ ન લાવે છે. તો પાણી શુદ્ધ છે એવું જાહેર કરે છે. રિપોર્ટમાં બધું પાણી શુદ્ધ છે એમ કરીને અમને પહેલા જયારે આ કાસ ગાળો થયો કે નર્મદાનું પાણી આવશે, નર્મદાના પાણીને અમારા આખા ગામને મૂર્ખ બનાવ્યું છે આ સરકારે. કોઈ દિવસ નર્મદાનું કાસ ગાળ્યો પછી ટીપું પાણી આવ્યું નથી. જીપીસીબી વાળા એમ કે છે પાણી શુદ્ધ આવે છે, પણ પાણી તો તમે આંખે જોવો તોય તમને ખબર પડે, ત્યાંથી નીકળો તોય મોઢે તમારે રૂમાલ બાંધવો જ પડે. તો પાણી તો અશુદ્ધ જ છે. તો સરકારે અને જીપીસીબીની મિલીભગતના લીધે આજે અમે હેરાન થઈ રહ્યા છીએ. આ વખતે જીપીસીબી વાળા આવે તો પકડીને પીવડાવો ને પાણી એ લોકોને. જીપીસીબીની વિઝિટ થઈ હતી, પણ અમારા ગામમાં હવે એટલો બધો આનો ઉગ્ર આંદોલન રૂપી અમારું ગામ એટલું બધું હવે કંટાળ્યું છે આ પાણીથી કે જીપીસીબી વાળા આવે તો અમને પકડીને તળાવમાં નાખવાની આ ગામ લોકોની પૂરી તૈયારી છે કે અમને પકડીને પાણીમાં ડૂબકી મરાવો. એટલે એમને ખબર પડે, જેવી રીતે અમે રહીએ છીએ, અમારી વેદના છે એવી રીતે એમને પણ ખબર પડે ને. એટલે આવી તૈયારી છે અમારી પૂરેપૂરી. બીજા પણ આગેવાનો છે, એમની સાથે પણ વાત કરીશું. યુવાઓ છે ગામના. શું નામ છે આપનું? મારું નામ ચિરાગ પ્રજાપતિ છે. ચિરાગભાઈ, શું કહેશો? જે રીતે તમારા ગામમાં 20 વર્ષથી સમસ્યા છે, કોઈ આજથી સમસ્યા છે નહીં, તમે લોકો વારંવાર આંદોલન કરો છો, સરકાર કહે છે કે અમે આવીશું, રિપોર્ટ નહીં લાવે છે, દર વખતે ધારાસભ્ય આવે છે કે છે મદદ કરીશું, તો ક્યાં આ લોકો નથી સમજતા તમારી વાત? સાહેબ, પહેલી તો વાત મારે એ કહેવી છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વોટ લેવા માટે બધા આવે છે. આજથી 4.5 વર્ષ પહેલા વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે માનનીય ધારાસભ્ય અત્યારે હાલમાં જે કિરીટસિંહ ડાભી છે એ અમારા ગામમાં વોટ લેવા માટે આવ્યા હતા. ત્યારે મિટિંગ પણ કરી હતી. અત્યારે ગામમાં કોઈ પણ સાંસ્કૃતિક નિશાળનો પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય તો ધારાસભ્ય આવે છે, આવીને પહેલું એક જ શબ્દ બોલે છે કે તમારા ગામનું જે કેમિકલનું પાણી અને ધોળકા નગરપાલિકાનું પાણી આવે છે એની કામગીરી ચાલુ છે, હું 3 મહિનાની અંદર કે 5 મહિનાની અંદર બંધ કરાવી દઈશ. પણ એ ખોટો લોલીપોપ ગામને આપી રહ્યા છે અને આજ દિન સુધી એ પાણી હજુ સુધી બંધ થયું નથી. અને આજથી 3 મહિના પહેલા નગરપાલિકાની જે તાલુકા પંચાયતની ચૂંટણી હતી ત્યારે પણ એ આવ્યા હતા, ત્યારે એમને ફૂલનો હાર પહેર્યો હતો. પણ હવે પછી ભેટાવાડા ગામની એવી તૈયારી છે કે એ ચંપલનો હાર પહેરશે, કારણ કે ફૂલ તો હવે ભેટાવાડા ગામમાં રહ્યા જ નથી. બધી ખેતી અમારી નષ્ટ થઈ ગઈ છે. આટલા વર્ષોથી તમે કહો છો ને, આની પહેલા પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા તમારે? ભૂપેન્દ્ર ચુડાસમા હતા. ભૂપેન્દ્ર ચુડાસમાએ ભેટાવાડા ગામને સંપૂર્ણ બાગાયત ખેતી તરીકે જાહેર કર્યું હતું અને એના વતી 5 લાખનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો ભેટાવાડા ગામને. ત્યારે ભેટાવાડા ગામના યુવાનો અને જે વડીલ લોકો હતા એટલા જાગૃત નહોતા અને એમને એવું કીધું કે આ ભેટાવાડા ગામ ફૂલનું ગામ છે, તો હું તમને નર્મદાનું પાણી આપીશ, તો હું કાચ ગળાવીશ. પણ એક કાચમાં આજ દિન સુધી કેમિકલ વાળું જ પાણી આવ્યું છે, ધોળકા નગરપાલિકાનું જ પાણી આવ્યું છે. આજ દિન સુધી એમાં કોઈ વરસાદી પાણી આવ્યું નથી કે નર્મદાનું પાણી આવ્યું. ગયા મહિને 22 તારીખે 22 ઇંચ વરસાદ પડ્યો, ત્યારે ભેટાવાડા ગામ સંપૂર્ણ 4 દિવસ સુધી સંપર્ક વિહોણું થઈ ગયું હતું. ત્યારે અહીંયાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી જોવા પણ આવ્યા નથી. તો અમારી માગણી એક જ છે કે તમારે વોટ લેવા હોય ત્યારે તમે અમારી જોડે આદરથી વાત કરો છો, અત્યારે અમારી વાત કેમ સાંભળતા નથી? કેમ તમે અત્યારે એસીની હવા ખાઈ રહ્યા છો? આ અમારી વચ્ચે આવો અને ગરમીમાં બેસો. અમે જે પાણી પીવી છીએ એ પાણી તમે પીવો તો તમને ખબર પડે. અને અમે તો એટલી તૈયારી કરી છે, એ આવશે એટલે અમે તળાવમાંથી એક પાલો પાણી ભરશું અને એ પાણી એમને પીવા આપશું, તો એમને ખબર પડે કે ભેટાવાડાની વેદના શું છે. આજ અમારા ગામના 22 લોકો મૃત્યુ પામ્યા છે. કોઈના 2 ભાઈઓ મરી ગયા છે, કોઈની મા મરી ગઈ છે, કોઈનો દીકરો મરી ગયો છે અને બધા યંગ લોકો જ છે. તો આ યંગ લોકોને પણ ન્યાય મળવો જોઈએ. આપણી સાથે ગામના બીજા પણ યુવાન. શું નામ સર આપનું? મારું નામ એડવોકેટ તોસીફ ખાન પઠાણ છે. પઠાણ સાહેબ, તમે તો એડવોકેટ છો, આ લોકોનો કેસ બી
સમજો હાઈકોર્ટમાં ચાલ્યું છે, બધી થયું છે, તો ન તો લીગલી રીતે આ લોકો કંઈ સફળતા મળી રહી છે, ન તો પોલિટિકલી રીતે સફળતા મળી રહી છે. તો શું મુશ્કેલી ક્યાં છે, કે ડેડ એન્ડ જેવું ક્યાં છે કે આ લોકોની જે સમસ્યા છે સમાધાન નથી થઈ રહ્યું? મારા હિસાબથી મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવે તો તેનું સીધું એક જ કારણ છે કે આ તમામ જે તંત્ર અધિકારીઓ અને જે સત્તામાં બેઠેલા છે એ લોકો જાડી ચામડીના થઈ ગયા છે. પ્રજાની સમસ્યાઓથી તેમને કોઈ પણ લેવા દેવા નથી. માત્ર ને માત્ર જેમ કે અહીંનો મુદ્દો છે કે કેમિકલ યુક્ત પાણી આવે છે, બીજી કંપનીઓને જે પાણી છોડે છે, તો આને જ મુદ્દો બનાવીને ચૂંટણીના ટાઈમે આવે છે, મોટા મોટા વાદા કરે છે, વોટ લઈને જતા રહે છે અને પછી નજર આવતા નથી. તો રસ્તો શું? કારણ કે આ લોકો હાઈકોર્ટમાં બી ગયા, તો શું હાઈકોર્ટથી બી એ લોકોને ન્યાય નથી મળી રહ્યો? હાઈકોર્ટમાં તમને કોર્ટની પ્રોસિડિંગ ખબર જ છે કે પુરાવાના આધારે અને ડેટ પર ડેટ તે ચાલી રહી છે, પરંતુ આની જે પાવર છે એ ધારાસભ્ય જોડે અને નગરપાલિકા જોડે છે. તે ચાહે તો રાતોરાત કરાવી શકે છે, પરંતુ તેમને પ્રજાના પ્રશ્નોથી કોઈ લેવા દેવા જ નથી. આપણી સાથે બીજા પણ છે. શું નામ છે આપનું? મારું નામ સંજયભાઈ ભીખાભાઈ મકવાણા. હું ભેટાવાડાનો રહેવાસી છું. સંજયભાઈ, તમારે ગામમાં તો આટલી મોટી તકલીફ છે, પણ અમે લોકો અમદાવાદમાં રહીએ, શહેરના લોકોની વાત કરું, પણ એ લોકોને ખબર જ નથી કે તમારા ભેટાવાડામાં આટલી મોટી તકલીફ છે. તો કેમ આવું છે? સરકાર કેમ તમારી વાત નથી સાંભળી? આટલા વર્ષો તમે લોકો લડત લડી રહ્યા છો. પહેલું તો હું તમને કહીશ કે આ પાણી 2 દિવસ, 5 દિવસ, મહિનો કે વર્ષથી નહીં, પરંતુ 15 વર્ષથી આવે છે. અને આ પાણી એ ફક્ત પાકને નહીં પણ જે ગામના લોકો છે એમને પણ અસર કરે છે. આ જે પાણી આવે છે એની એકદમ નજીકમાં અમારી ભેટાવાડાની સ્કૂલ છે. ત્યાં 500થી વધારે બાળકો ભણે છે અને એમનો જે પીવાનો પાણીનો બોર છે એકદમ કાચની નજીક છે. એટલે આ પાણી સીધું બોરમાં ઉતરે છે. એટલે અત્યારે અમારા ગામના તમામ બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં છે. તો કાલ સવાર કોઈ એવો ભયંકર રોગચાળો ફાટી ગયો, બાળકોને કંઈ થઈ ગયું, તો એની જવાબદારી કોની? આજથી 2 વર્ષ પહેલા, 2 થી 2.5 વર્ષ પહેલાની વાત છે. ધોળકાના માનનીય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીની અધ્યક્ષતામાં ધોળકા સર્કિટ હાઉસમાં અમારા 5 ગામ ભેટાવાડા, નેસડા, ત્રાસદ, આંબારેલી તમામ સરપંચો અને તેમજ આગેવાનો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં એમને હૈયા ધારણા આપ્યું હતું કે આ પાણી અમે પાણીનું સોલ્યુશન અમે લાવી દઈશું અને એની એક અમે સમિતિ બનાવશું અધિકારીઓની, જે આનું ચોક્કસપણે નિરાકરણ લાવશે. પણ આજ સુધી હવે ધારાસભ્યનો કાર્યકાળના 1 વર્ષ બાકી રહ્યું છે, પણ હજુ આનું કોઈ સોલ્યુશન નથી આવ્યું. અમે જ્યાં આ ધરણા ઉપર બેઠા છીએ એની એકદમ 100 મીટરની નજીક આ કાંસ આવે છે અને એની અંદર કયું પાણી આવે છે એ તમે જોઈ શકો છો. બરોબર, કોઈ પણ કુદરતી પાણી નથી આવતું, વરસાદનું પાણી. કેમ કે છેલ્લા 20 દિવસથી ધોળકામાં કે આજુબાજુના વિસ્તારમાં 1 ઇંચ પણ વરસાદ પડ્યો નથી. છતાં હાલ જે પાણી આવી રહ્યું છે તો એ શું વરસાદી પાણી છે? વરસાદી પાણી નથી. એ પાણી ધોળકાના ગટરનું પાણી છે. એના ધોળકા ત્રાસદ રોડ પર આવેલી ફેક્ટરીઓનું પાણી છે. અને આ ફેક્ટરીઓ એ ગટરના પાણીની ભેગું મિક્સ કરીને કેમિકલ પાણી છોડે છે ભેટાવાડા તરફ. અને જે અમારા પાકને નુકસાન કરે છે, લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરે છે. અને આ અમારા એક ગામને નહીં, આજુબાજુના તમામ ગામોને નુકસાન કરે છે. પણ હવે સંજયભાઈ શું કરશો? હવે સમજો આટલા વર્ષોથી તમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપો છો, ચહેરો બદલાય છે, પણ તમારી સમસ્યાનું સમાધાન થતું નથી. અમે તો એક નક્કી કરીને આવ્યા છીએ ઘરે આજથી કે આનું જ્યાં સોલ્યુશન ના મળે ત્યાં સુધી અહીંથી ઊભું થવાનું નથી. બરોબર, ન્યાય લઈને જ અહીંથી ઊભું થવાનું છે. ગમે તે લડત કરવાની થાય, અમે તૈયાર છીએ. શું નામ છે સર આપનું? દશરથ મકવાણા નામ છે મારું. દશરથભાઈ, એ ગામના જ છો તમે? આ ગામનો ચોથની છું. આ 19-20 વર્ષથી આ સમસ્યા છે. કેટલી ઉંમરથી તમારી? 31મું વર્ષ રનિંગ છે મારું. એટલે તમે 11 વર્ષથી જે હશો ત્યારથી આ વસ્તુ જોઈ રહ્યા હશો. બધી વસ્તુ તમે નજીકથી જોઈ છે. હા, ઘણા સમયથી આ સમસ્યા જોઈ રહ્યો છું અને બાય પ્રોફેશનનું એક ટીચર છું. અને મેં જ્યારે મારી સ્કૂલના બાળકોની પરિસ્થિતિ જોઈ, અત્યારે તમે હાલમાં પણ જોઈ શકો છો કે જ્યાં મધ્યાહન ભોજન થાય છે, મધ્યાહન ભોજનનું પાણી પણ અત્યારે રાંધવા લાયક નથી રહેતું. તેથી કરીને મારા 400 સ્કૂલના બાળકો છે જે અત્યારે ભોજન જમતા નથી ને જે પણ રોજ બગાડ થાય છે. બરાબર, કેમ કે ત્યાં એટલું કેમિકલવાળું પાણી આવે છે જેના કારણે જે સ્કૂલનો બોર છે એ પણ બગડી ગયો છે અને ત્યાં એટલી કન્ડિશન ખરાબ છે. પણ હજુ સુધી પ્રશાસનવાળા કોઈ પણ અધિકારીઓ જોવા પણ નથી આવ્યા અને અમે કંઈ જવાબ પણ નથી આપતા. સરકારી સ્કૂલ છે? સરકારી સ્કૂલ છે.
જો તમે ટીચર છો, તમે લગતા નથી સરકારને કે આવું થઈ ગયું છે? સરકારને ગામ દ્વારા ઘણી બધી રજૂઆત કરવામાં આવી, પણ છતાં પણ સરકાર હજુ સુધી જાગી નથી. ક્યાંક ને ક્યાંક મિલીભગત ચાલી રહેલી છે અને ક્યાંક ને ક્યાંક તંત્રની ફૂટલાઈ પણ ચાલી રહી છે, જેના કારણે આ સોલ્યુશન આવતું નથી. અને મને તો એવું લાગી રહ્યું છે કે જ્યારે રાજકારણ એટલે કે ચૂંટણીનો સમય આવે ત્યારે અધિકારીઓ ઉપરથી આવે છે ખાલી ને ખાલી વોટ માંગવા. એક જ મુદ્દો લઈને આવે છે કે આ તમારા ગામનું પાણી અમે બંધ કરી દઈશું, પણ હજુ સુધી કોઈ એનું કંઈ સોલ્યુશન આવ્યું નથી. આ વખતે જાહેરમાં કહીશ કે આ વખતે ભાજપવાળાની એક પણ મિટિંગ પેટાવાળાની અંદર થવા દેવાની પણ નથી અને ભાજપને મત પણ આપવાનો થતો નથી. તમને ડર નથી લાગી રહ્યો સાહેબ? હવે કોઈ સરકારનો હવે ડર નથી લાગી રહ્યો. સરકારનો કોઈ પણ ડર નથી. જો એ લોકોને ડર નથી અમારી પ્રજાનો, તો અમને પણ શેનો ડર? અને મેં જો જે પણ લોકો આંદોલનમાં ઉતર્યા છે એ લોકોએ નક્કી કરીને જ આવ્યા છે કે લડેંગે યા ફિર મરેંગે, લેકિન યહાં સે જીત લેકે ही जाएंगे. ક્યાં બાત હે, બહુ સરસ. શું નામ છે સાહેબ આપનું? ચીનુભાઈ. ચુનુભાઈ, શું કહેશો? તમે લખ્યું કે ભાઈ અહીંયા બોર્ડ લઈને ભૂગર્ભ જળને ગંદુ ન કરો, તો અમારે ત્યાં કેટલી ગંદુ છે આ? અમારા અહીંયા પાણી બોરનું ભૂગર્ભ જળ તો 3500 થી માંડીને 5000 TDS લગનનું છે સાહેબ. 5000 TDS? 5000 TDS લગનનું પાણી તો હાડકા ઓગળી જાય આમાં તો. પણ એ તો NGO એક હતી, એને અમને પીવા માટે એક આરો ગામ તરફથી નાખ્યો છે. 5 રૂપિયામાં 20 લીટર પાણી મળે. હું છેલ્લા 2011 થી આ પાણીના આંદોલન સાથે હું અને એક મારા મિત્ર કિશોરભાઈ છે, અત્યારે હાલમાં એમના વાઇફ સરપંચ છે, હું પોતે પંચાયતમાં સભ્ય છું, ઉપસરપંચ તરીકે અહીં નિમણૂક છું. તો અત્યારે પણ અમે આ પાણી સાથે લડીએ છીએ. 18 થી અમે હાઈકોર્ટની અંદર લડીએ છીએ. 2018 થી 8 વર્ષ તો થયા. 8 વર્ષથી લડીએ છીએ. 8 વર્ષની અંદર નહીં તો 54 દાન હાઈકોર્ટે આ નગરપાલિકાને, ભાજપની નગરપાલિકાને હું કહીશ, કારણ કે સત્તામાં ભાજપ છે, કેન્દ્રમાં ભાજપ છે ને ગુજરાતમાં પણ ભાજપ છે. તો આ ભાજપની સરકાર એનું પાપ છુપાવવા, ભ્રષ્ટાચાર છુપાવવા માટે અને અમારા 5 ગામોને મારી નાખવા માટે તૈયાર છે અત્યારે. 5 કયા ગામો છે? અમારું બેટાવાડા, નેસડા, ત્રાસદ, આંબારેલી અને પાલડી. કેમ કે એમને 54 દાન ઓર્ડર કર્યો છે કે આ તળાવ સાફ કરો અને ચોખ્ખા કરી અને આ ગામને આપો. કારણ કે બાબા સાહેબ બંધારણમાં એક નિયમ છે કે કોઈના જીવનના સાથે ચેડા ના થાય, બરોબર? એના અનુસંધાને અમે હાઈકોર્ટે આ નગરપાલિકાને, ભાજપની નગરપાલિકાને એટલી દાન ઓર્ડર કર્યા, પણ તો છતાં એમનું પેટનું પાણી પણ હલતું નથી. કિરીટસિંહ હારે સંજયભાઈ હમણાં કીધું તમને કે અમારે અગાઉ એક મિટિંગ થઈ હતી રેસ્ટ હાઉસની અંદર. એની અંદર વિધાનસભાની ખાતરી સમિતિએ બોલાવી હતી અને કિરીટસિંહ રાણા સાહેબ આવ્યા હતા, એના પ્રમુખ છે, અધ્યક્ષ ખાતરી સમિતિ, કે ગુજરાતની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો એ હલ કરે કે. તો અમને ગામ લોકોને કીધું, અમે સર્વે પણ કરાયું કે આ પાણી સીધું તમે ક્યાં નાખી શકો, અમને બચાવી શકો. એ વાતને આજે 10 મહિના થઈ ગયા, પણ એ વાતનું ફક્ત ને ફક્ત લોલીપોપ જેવું જ છે અમારે, સમજ્યા? એટલે આ સરકારને હું કહેવા માંગીશ કે અમે જ્યાં લગન ન્યાય નહીં લેવી અને હવે અમે ક્યાંય જવાના નથી. જે પણ અધિકારી, કલેક્ટર, મામલતદાર, પ્રાંત સાહેબ કે ધારાસભ્યના જે પણ કંઈ રજૂઆત કરવી હોય તો અહીં અમારી વચ્ચે આવીને બેસીએ. અને હું સરકારને ખાસ કહેવા માંગુ છું કે અમે ક્યાંય આવવાના નથી, એ જ અહીં આવશે અને ત્યાં લગન અમે અહીં ઊભા થવાના નથી. શું નામ છે સાહેબ? મારું નામ છે પ્રજાપતિ નિલેશ. નિલેશભાઈ, શું કહેશો? જે રીતે આટલા વર્ષોથી તમે કોઈ લડાઈ લડી રહ્યા છો પણ કોઈ સાંભળતું નથી, ના અધિકારીઓ, ના ધારાસભ્યો, ન કોઈ, તો હવે શું કરશો? કેવી રીતે આગળ વધારશો? આમાં તો હવે મેં ગામજનોએ નક્કી કર્યું છે કે આ લડાઈ એ રીતની લડવાની છે કે જ્યાં લગીનું કાયમી સોલ્યુશન. એ એમ કહે છે કે વરસાદી પાણી, પણ અમારે તો વરસાદી પાણી પણ નથી જોતું, કારણ કે એ તો તમારો લોલીપોપ છે એક જાતનો. અમારે વરસાદી પાણી પણ નથી જોતું, અમારે ગામમાં પાણીનું ટીપું પણ ના આવવું જોઈએ. અમારે એ રીતની લડત લડવાની છે. લડત એ રીતની લડવાની છે. અમારા ગામનું તળાવનું પાણી છે. હું એમ કહું છું, માણસ ગાંડો હોય, એક પણ ભેંસ જાય અને જો પાણી પીવે તો અમે આંદોલન અહીંથી બંધ કરી દઈશું. તો એટલો વિચારો કે માણસ કરતાં ભેંસનામ તો બુદ્ધિ ઓછી હોય, તો ભેંસ ક્યારે પાણી નહીં પીતી હોય? એક વિચારવા જેવો એ પ્રશ્ન છે આપણે, બરોબર? અમારા ગામમાં અત્યારે એ તળાવનું કેમિકલવાળું પાણી પીને કમસે કમ અત્યારે લગીને 50 થી 60 ભેંસો પણ મૃત્યુ પામી છે. તો આનો જવાબ કોણ આપશે? આ બધા લોકોની પાસે જમીન નથી, અમુક લોકો પશુ ઉપર નિર્ભર છે. હવે માન મજૂરી કરીને એક ભેંસ લાયા હોય અને એ પણ તળાવનું પાણી પીને મરી જાય તો એની આજીવિકા છીનવી જાય છે. તો આજીવિકા છીનવાનો જવાબ કોણ આપશે? અમારું આકરું રુદન છે લોકોનું, આ ગામજનોનું રુદન છે. આ સમસ્યા કોણ સાંભળશે? તમે દરફેર ધારાસભ્ય માનનીય છે, આવે છે, પ્રાંત સાહેબ આવે છે, બધાય આવીને આશ્વાસન આપીને જતા રહે. હું એમ કહેવા માંગુ છું, એસી બંગલામાં જે હોતા હોય અહીંયા હાલફેર પાણી ભરાયું તો પાણી તરત છોડી મૂક્યું ગામડામાં. ગામડાની અંદર જે ઝૂંપડામાં રહેતા હોય એની હું કેમ કોઈ જોવા ના આવ્યું? તો એનો મતલબ એ છે ગરીબ માણસ હોય ઝૂંપડામાં રહે એનો કોઈ અધિકાર નથી. અમારું કહેવાનો એ જ છે કે આનું જલ્દીથી જલ્દી સોલ્યુશન લાવો અને આવીને સમસ્ત પ્રાંત સાહેબ હોય,
મામલતદાર સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય, એ આવીને અમારું તાત્કાલિક ધોરણે પાણી બંધ કરાવો, નકર અમે આંદોલનમાં ઉગ્ર આંદોલન કરીશું. જ્યાં લગીને પાણી બંધ નહીં થાય ત્યાં લગીને અમે આંદોલન ચાલુ રાખીશું. આ તમારા ધારાસભ્યો કે સાંસદો કે એ લોકો કોઈ મદદે નહીં આવતા? કોઈ મદદ નથી આવતા. મદદ તો આવ્યો જ, હું એમ કહું છું સાહેબ, જો મદદે આવ્યો તો આ કાર્ય કરવાની જરૂર જ નથી. કોઈ પણ વ્યક્તિ તમારા મદદ આવીને અમને કીધું હોત કે તમારું આટલા ટાઈમમાં બંધ થઈ જશે, તો અમારે શા માટે કરવું પડે? લોકો કોઈ નવરા નથી હોતા. આ બધા લોકો ખેતી કરે છે, હું જોબ કરું છું, બધા પોતપોતાનો પોતાનો નાનો મોટો ધંધો હોય છે. શું આ બધા લોકો ફ્રી છે? કોઈ ફ્રી નથી દુનિયામાં. બધાને પોતપોતાનું કામ હોય છે, પણ લોકોને મજબૂરીના કારણે, પોતાની સમસ્યાના કારણે આ કાર્ય કરવું પડે છે. જો આ પાણી ચાલુ રહેશે તો અમારા ખેતી અમારી બિલકુલ નિષ્ફળ જશે. અને જો અમારી ખેતી નિષ્ફળ થશે તો અમે કોના આધારે ચાલશું? બરોબર, અમારા ગામની બાગાયત ખેતી છે, 50% પણ ખેતી રહી નથી બાગાયત. તો હવે અમે ક્યાં જશું? હવે અમારું આક્રમણ કોણ સાંભળશે? શું માન્ય ધારાસભ્ય પાસે આનો કોઈ જવાબ છે ખરો? કોઈ જવાબ નથી એમની પાસે. જવાબ હોય તો અહીં આપીને જવાબ આપે, પણ એ કંઈ પણ નહીં બોલી શકે. કારણ કે આઈને કહેશે, આશ્વાસન આપશે કે પાણી બંધ થઈ જશે, પણ કોઈ પાણી બંધ થતું નથી. એટલે હું સોશિયલ મીડિયાના મારફતે કહેવા માંગુ છું કે ઠેઠ માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને કહેવા માંગુ છું કે આ અમારું રુદન. કારણ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે મનુષ્યોમાં રાજા એ હું છું. તો ભૂપેન્દ્ર સાહેબ તમે રાજા કહેવાય છો. રાજા કોને કહેવાય? જે પ્રજાનું હિત ઈચ્છે. અમે બધા તમારી પ્રજા કહેવાય, તો અમારું હિત ઈચ્છું એ તમારી ફરજમાં આવે છે. તમારી એવી ફરજમાં નથી કે બંગલાના જે એસી રૂમમાં હું છે એનું જ તમારે હિત છું. અમે ગામડામાં જે અમુક હાવ મધ્યમ કક્ષાના વર્ગના લોકો છે એ લોકોનું કોણ સાંભળશે? તમે નહીં સાંભળો તો કોણ સાંભળશે? એટલે હું વિનંતી કરું છું કે અમારી આ પરિસ્થિતિને અનુકૂળ થઈને આનું જલ્દી સોલ્યુશન લાવે. લોકો એવું કહે છે કે અહીંયા ભૂપેન્દ્રભાઈ છે, પણ નરેન્દ્રભાઈને કહો તો તમારું સમસ્યાનું સમાધાન થાય. તો તમે નહીં કહો નરેન્દ્રભાઈને? નરેન્દ્રભાઈને પણ કેમ ના કહીએ? નરેન્દ્ર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે કહેવામાં આવે છે, આપણે જાણીએ છીએ. પણ અમે એ પણ કહેવા માંગીએ છીએ કે પહેલા અમારા મુખ્યમંત્રી સાહેબ, પછી નરેન્દ્રભાઈ સાહેબ, અમિતભાઈ શાહ. તમારી સમસ્યા તો જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી છે. હા, નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા, 100% વાત સાચી કે નહીં? ત્યારથી છે, તો એમને તો ખબર જ હોય કે આ સમસ્યા છે. હા, તો એક અમે એમ કહેવા માંગે છે, તો નરેન્દ્રભાઈ સાહેબના પણ કાન આમાં બહેરા થઈ ગયા છે. કારણ કે એમને પણ આ વસ્તુ નથી સાંભળી, તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવ્યું. જો એમને સાંભળ્યું હોત તો પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું હોત. તો હું એમ કહેવા માંગુ છું કે લોકો એવું કહે છે કે પહેલાં આપણા ઘરનું વિચારવાનું હોય, તો મોદી સાહેબને પણ કહેવા માંગુ, પહેલાં ગુજરાત આપણું ઘર કહેવાય. એના લોકો આ રીતે દુઃખી છે તો તમે એ કેમ નથી વિચારતા? બરોબર, તો માન્ય અમિતભાઈ શાહ સાહેબને પણ કહેવા માંગુ છું સોશિયલ મીડિયાના મીડિયાથી, તમે આ પણ વિચારો કે આ પણ લોકો આ રીતે તકલીફમાં છે. આ તકલીફ સામું જુઓ, તમે એકદમ વિઝિટ મારો તો તમને ખબર પડે, બાકી કોઈને કંઈ ખબર નહીં પડતા. વિઝિટ મારીને એસી ગાડીમાં આવીને જતું રહું એનાથી કંઈ મતલબ નથી. જે ટાઈમ તમે 24 કલાક રહો એની પરિસ્થિતિને તમે જુઓ તો તમને ખબર પડશે કે આની પરિસ્થિતિ શું છે. તમે કોઈ વસ્તુનો તમને અનુભવ કર્યા વગર ખબર નહીં પડે. એટલે કોઈ પણ રાજકીય નેતા હોય, તમે અહીંયા આવો, બેસો, તમે 20 દિવસ રહો, ગામમાં રહો, અમે આંદોલન બંધ કરી દઈશું. તમે રહી તો જુઓ, તમને ખબર પડે કે આની સિચ્યુએશન શું છે. સિચ્યુએશન વગર એ લોકોને ખબર નથી પડતી. એટલે હું બધા લોકોને કહેવા માંગુ છું કે આનું જલ્દી નિરાકરણ લાવે. સ્વાભાવિક છે, તમે જુઓ જે રીતે લોકો અહીંયા વાત કરી રહ્યા છે, પીડા છે એ લોકોની. એ કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્રભાઈ, ધારાસભ્ય કોઈના દુશ્મન નથી. આ ખેડૂતો છે. ખેડૂતોને જગતના તાત કહેવામાં આવે છે. પણ ક્યારે આવ્યો હોય પોતાની ખેતી છોડીને, નોકરી છોડીને? યુવાનો અહીંયા આવ્યા છે, શિક્ષકો અહીંયા આવ્યા છે. શેના માટે આવ્યા છે? તો આ પાણી બંધ થાય. કારણ કે આ પાણી જે છે, ભલે વિકાસના નામે અહીંયા કંપનીઓ ખોલવામાં આવી, પણ એ વિનાશ નોતરી રહી છે, કેન્સર આપી રહી છે, એમના બાળકોને મારી રહી છે, ખેતી બરબાદ કરી રહી છે. બસ એ જ અટકે એના માટે આ આંદોલન છે. અને એમની તૈયારી છે કે જ્યાર સુધી ન્યાય નહીં મળે, જ્યાં સુધી આ પાણી બંધ નહીં થાય, ત્યાર સુધી આંદોલન ચાલુ રહેશે. સૌ નિર્મલ સાથે અનિલ પટેલ, અમદાવાદ.